શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12 નું ચેપ્ટર શરૂ કરેલું હતું. ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો પાર્ટ 2. આ ચેપ્ટરની અંદર આપણે સમૂહ નંબર 15 થી શરૂઆત કરેલી હતી, બરોબર. મતલબ કે 13 અને 14 તો આપણે પાર્ટ 1 માં ભણી ગયા ધોરણ 11 ની અંદર. આમાં આપણે સમૂહ નંબર 15 ના તત્વો વિશે વાત કરતા હતા કે જે સમૂહને તમે નાઇટ્રોજન સમૂહ કહી શકો અથવા તો નિકોજન્સ કહી શકો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ સમૂહની અંદર આપણે પ્રાપ્તિ સ્થાન જોયેલા હતા. પછી આપણે ભૌતિક લાક્ષણિકતાઓ વિચારેલી હતી. પછી આપણે થોડીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરેલી હતી. આજે આપણે એમાં રહેલા તત્વોના આણ્વીય સ્વરૂપો, એમાંથી બનતા સંયોજનો વગેરે વગેરેની ચર્ચા કરીએ. તો પ્રથમ આપણે ભણશું મિત્રો ડાયનાઇટ્રોજન, બરાબર. મતલબ કે પહેલું જે તત્વ છે એનું આણ્વીય સ્વરૂપ ડાયનાઇટ્રોજન, ઇન શોર્ટ N2 ડાયનાઇટ્રોજન. એની અંદર આપણે શરૂઆત કરશું બનાવટથી કે ભાઈ એની બનાવટ કેવી રીતના કરી શકાય. તો ફર્સ્ટ તો આપણે વિચારશું એની વ્યાપારિક બનાવટ અથવા તો વ્યાપારિક ઉત્પાદન. વ્યાપારિક ઉત્પાદન મતલબ કે વધારે પ્રમાણમાં તમારે જો ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન કરવું હોય તો કેવી રીતના કરી શકાય. વ્યાપારિક એટલે કોમર્શિયલ, એટલે કે તમારે એને બનાવીને વેચવો હોય તો કેવી રીતના કરી શકાય. જથ્થાબંધ ઉત્પાદન કરવું હોય તો કે આ માટે આપણે યુઝ કરવું પડે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન. એનું વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી કરવામાં આવે. વિભાગીય નિસ્યંદનથી કરવામાં આવે. ડાયનાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી કરવામાં આવે. એનું કારણ એમાં પ્રથમ ડાયનાઇટ્રોજન બહાર નીકળી જાય, જેમાં પ્રથમ ડાયનાઇટ્રોજન બહાર આવે. એનું કારણ છે એનું ઉત્કલન બિંદુ, બરાબર. કારણ કે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ જે છે એનું 77.2 કેલ્વિન છે અને ઓક્સિજન છે એ બાકી રહી જાય, બરાબર. કારણ કે એનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. સમજાવું. ડાયઓક્સિજન બાકી રહે જેનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન. મિત્રો વાત આવી છે કે પેલા હવા લીધી. હવાની અંદર મુખ્ય બે ઘટક N2 અને O2 જ છે. આ બેને પ્રવાહીકૃત કર્યા એટલે બે નું પ્રવાહીકરણ થઈ ગયું. આ પણ લિક્વિડ બની ગયો, આ પણ લિક્વિડ બની ગયું. હવે આમાંથી N2 ને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. વિભાગીય નિસ્યંદન એટલે આ એક ચોક્કસ પ્રકારના કોનિકલ ફ્લાસ્કમાં લઈ, જેને RBF કહેવાય, ઉપરથી એક ચોક્કસ ટ્યુબ લગાડી આવી રીતના કન્ડેન્સર રાખવામાં આવે અને કન્ડેન્સર કહેવાય, બરાબર. અહીંયાથી એને હીટ કરવામાં આવે એટલે N2 અને O2 માંથી જેનું ઉત્કલન બિંદુ નીચું હોય પેલા વરાળ સ્વરૂપે બહાર નીકળે. નીચું કોનું છે તો કે ડાયનાઇટ્રોજન. તો પેલા વરાળ બનીને બહાર નીકળે. અહીંયા વરાળ આવે. અહીંયા શું હોય તો કે અહીંયા પાણી ફરતું હોય બે બાજુ. અહીંયાથી પાણી ચડાવ્યું હોય, આ વચ્ચેની ટ્યુબ ખાલી હોય. બાકી આ ટ્યુબમાં આવી રીતના હોય, આ ટ્યુબનો વચ્ચેનો ભાગ છે એ ખાલી હોય, એની ચારે બાજુ પાણી ફરતું હોય. એટલે અહીંયાથી વરાળ નીકળે, વરાળ બહાર આવે એટલે અહીંયા ફરીથી સંઘનિત થાય, ઠંડી પડે અને આપણને નાઇટ્રોજન લિક્વિડ કલેક્ટ કરી શકીએ. અને વિભાગીય નિસ્યંદન કહેવાય, બરાબર. નિસ્યંદન પદ્ધતિ. હા, થોડુંક ફ્રેક્શનલ હોય, મતલબ કે એમાં જે યુઝ કરવામાં આવે કન્ડેન્સર એ અલગ પ્રકારનું હોય. રેડી. તો એક આ રીતે આપણે એનું ઉત્પાદન કરી શકીએ. બીજું છે પ્રયોગશાળામાં ઉત્પાદન. આપણે એનું પ્રયોગશાળામાં ઉત્પાદન કરવું હોય તો કેવી રીતના કરી શકાય. બરાબર. તો કે પ્રયોગશાળામાં ઉત્પાદન માટે એમોનિયક
એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા. એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન મળે. પહેલા તો એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું NH4Cl. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે સોડિયમ નાઇટ્રેટ એટલે કે NaNO2. એનું પણ થોડું જળીય દ્રાવણ લેવાનું, હીટ કરવાનું એટલે N2 ગેસ મળશે, 2H2O લિક્વિડ મળશે. ડાયરેક્ટ જ સંતુલિત કરીને લખતો જાઉં, બરાબર. અને NaCl નું દ્રાવણ વધશે. હા, આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને. આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને અશુદ્ધિ સ્વરૂપે. આ અશુદ્ધિઓને પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થાય એને દૂર કરવા માટે આ જે વાયુ છે, ઉત્પન્ન થતા વાયુઓ NO અને HNO3 એને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે. આ ઉત્પન્ન થતી અશુદ્ધિઓને કે જે વાયુ સ્વરૂપે ઉદ્ભવે છે તેને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી K2Cr2O7 ધરાવતા જલીય H2SO4 સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે. આ ખાસ યાદ રાખજો. આ જે અશુદ્ધિઓ ઉત્પન્ન થઈ NO અને HNO3 ની જે ગેસિયસ ફોર્મમાં છે મોટા ભાગે, એને દૂર કરવા માટે, એને શોષી લેવા માટે જલીય H2SO4 નું દ્રાવણ લેવામાં આવે કે જે શું ધરાવતું હોય? K2Cr2O7 એમાંથી પસાર કરવામાં આવે એટલે એ દૂર થઈ જાય અશુદ્ધિઓ. ક્લિયર? એના પછીની એક મેથડ આપી આપણને ઉત્પાદનની, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય. એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ડાયનાઇટ્રોજન મેળવી શકાય, બનાવી શકાય. બરાબર. NH4 twice Cr2O7 આને કહેવાય એમોનિયમ ડાયક્રોમેટ. એનું ઉષ્મીય વિઘટન કરશો, ગરમી આપશો, હીટ કરશો એટલે N2 + H2O + Cr2O3 N2 + H2O + Cr2O3 મળશે. ડાયનાઇટ્રોજન, પાણી અને ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3. બહુ અગત્યની રિએક્શન છે, વારંવાર MCQમાં પૂછાય છે. બરાબર. એના પછીની વાત કરીએ તો સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવી શકાય. સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ ના ઉષ્મીય વિઘટન દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવી શકાય, બનાવી શકાય. જોજો, આ પણ બહુ પૂછાય. અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવા માટે કઈ પદ્ધતિ યુઝફુલ છે? સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડ. સપોઝ કે હું બેરિયમ એઝાઇડ લઉં, N3 અને એઝાઇડ કહેવાય. N3 માઇનસ હોય તો એને એઝાઇડ કહેવામાં આવે. બરાબર. તો એને ગરમ કરશો તમે એટલે એક તો બેરિયમ આપશે પ્લસ તમને ડાયનાઇટ્રોજન આપશે 3 વખત. આ ડાયનાઇટ્રોજન અતિ શુદ્ધ હશે મિત્રો. સેમ વસ્તુ તમે સોડિયમ એઝાઇડમાંથી પણ કરી શકો. સોડિયમ એઝાઇડ યુઝ કર્યો હોય તો એને N3 આવે.
અને તમે ગરમ કરશો તો તમને શું મળશે? તો કે સોડિયમ મળશે અને N2 ગેસ મળશે. તો મારે અહીંયા 2 લેવું પડે, અહીંયા પણ 2 લેવું પડે, અહીંયા 3 મળે. સોડિયમ એઝાઇડ લ્યો કે બેરિયમ એઝાઇડ લ્યો, તમે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ કરી શકો મિત્રો. તો પ્રયોગશાળાની અંદર બનાવવાની રીત હતી આ. એક આપણે વ્યાપારિક ઉત્પાદન જોયું, બરાબર. હજી એક હું તમને પદ્ધતિ લખાવી દઉં, જે યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં નથી. એમોનિયા વાયુને CuO ઉપરથી પસાર કરવામાં આવે ગરમ કરીને, તો તમને મળશે મિત્રો, આ ગરમ કરવામાં આવે, CuO ઉપરથી પસાર કરવામાં આવે તો તમને મળશે N2 + H2O + Cu. યસ, N2 + H2O + Cu. એક આ પણ પદ્ધતિ છે. એમોનિયાને CuO સાથે ગરમ કરવામાં આવે તો પણ તમને ડાયનાઇટ્રોજન મળશે, પાણી મળશે ને કોપર મેટલ છૂટી પડશે, બરાબર. તો આ ડાયનાઇટ્રોજનની બનાવટની પદ્ધતિઓ હતી, ખાસ યાદ રાખજો. આપણે હવે આગળ વધીએ, ગુણધર્મ વિશે થોડીક ચર્ચાઓ કરીએ ડાયનાઇટ્રોજનના. ડાયનાઇટ્રોજન કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે, બરાબર. એમાં રાસાયણિક બધા ગુણધર્મો આપણે સમાવી લેશું. પેલા ભૌતિક ગુણધર્મો આપ્યા છે. પેલા એને એવું આપ્યું કે ભાઈ ડાયનાઇટ્રોજન રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન બિનઝેરી વાયુ છે. ડાયનાઇટ્રોજન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. બિનઝેરી જ છે કારણ કે વાતાવરણની અંદર છે. આવું યાદ રાખવાનું, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ ડાયનાઇટ્રોજન, બરાબર. એને બે સમસ્થાનિકો છે, સમઘટકો છે. તે બે સ્થાયી સમઘટકો ધરાવે છે. નાઇટ્રોજન 14, નાઇટ્રોજન 15 બે સ્થાયી છે. નાઇટ્રોજન ને કેટલા સમઘટક હોય મિત્રો? બે, અને બે સ્થાયી, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. તે પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે છે. કેટલી છે એ પણ આપણે કહી દઈએ. હવે 273 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? 273 કેલ્વિન તાપમાને ને 1 બાર દબાણ, એટલે સામાન્ય પરિસ્થિતિમાં, અને 1 બાર દબાણે 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર પાણી. 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર પાણી માં દ્રાવ્ય થાય. મતલબ આવો થયો કે તમે 273 કેલ્વિન તાપમાન રાખો ને 1 બાર જેટલું દબાણ રાખો તો 1 લિટર પાણીમાં 23 ml, સેન્ટીમીટર ક્યુબ એટલે ml જેટલો એ દ્રાવ્ય થાય, 23.2 ml જેટલો દ્રાવ્ય થાય, બરાબર. હા, પછીની કેરેક્ટરિસ્ટિક, નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. નીચું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. એના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ બહુ નીચા છે. હમણાં જ આપણે જોયું ઉત્પાદનમાં 77.2 કેલ્વિન, બરાબર, બહુ નીચું છે. આ ભૌતિક લાક્ષણિકતાઓ થઈ. હવે થોડીક રાસાયણિક લાક્ષણિકતાઓ આપી છે કે ભાઈ ડાયનાઇટ્રોજનની બંધની ઊંચી બંધન એન્થાલ્પીના કારણે સામાન્ય રીતે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. આ ડાયનાઇટ્રોજન છે એ ખરેખર નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન હોય. એના કારણે શું થાય કે આ ટ્રિપલ બોન્ડ છે એની બંધન એન્થાલ્પી ઊંચી હોવાના કારણે ડાયનાઇટ્રોજનમાં બંધન એન્થાલ્પી ઊંચી હોવાના કારણે બંધન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એ બહુ વધારે, કારણ કે 3 બંધ તોડવા પડે, બરાબર. બંધન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એ ખૂબ ઊંચી હોવાના કારણે ડાયનાઇટ્રોજન સામાન્ય રીતે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે.
નથી પ્રક્રિયાઓ આપતો ઓરડાના તાપમાને. હા, પણ જો તાપમાન વધારવામાં આવે તો એની પ્રતિક્રિયાત્મકતામાં ઝડપથી વધારો થાય. જો તાપમાન વધારવામાં આવે તો તેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા, પ્રક્રિયાત્મકતામાં ઝડપથી વધારો થાય. મતલબ કે હીટ કરો, ગરમ કરો તો એ પ્રક્રિયા ઝડપથી આપશે. રેડી મિત્રો, આગળ વધીએ. એના પછીની જે લાક્ષણિકતા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તે ધાતુઓ સાથે જોડાય અને મુખ્યત્વે આયનીય નાઇટ્રાઇડ સંયોજનો અને અધાતુઓ સાથે જોડાય અને સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે. કેટલીક ધાતુઓ સાથે જોડાય આયનીય નાઇટ્રાઇડ સંયોજનો બનાવે અને અધાતુઓ સાથે જોડાય સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે નાઇટ્રાઇડ ધાતુ સાથે નાઇટ્રાઇડ સંયોજન બનાવે, અધાતુ સાથે નાઇટ્રાઇડ સંયોજન બનાવે. પણ ફરક આટલો કે ધાતુ સાથે આયનીય નાઇટ્રાઇડ બનાવે અને અધાતુઓ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે. આટલો ફરક. ધાતુ સાથે જેના નાઇટ્રાઇડ છે એ આયનીય હોય નાઇટ્રોજનના, અને અધાતુ સાથે જે નાઇટ્રોજનના નાઇટ્રાઇડ છે એ સ્વભાવે સહસંયોજક હોય. આ ભૂલવાનું નહીં. પછી આપણને એના એક્ઝામ્પલ આપ્યા. ધારો કે લિથિયમ ધાતુ સાથે એને ગરમ કરવામાં આવે તો લિથિયમ નાઇટ્રાઇડ આપે Li3n, કારણ કે નાઇટ્રાઇડમાં -3 હોય, આ પ્લસ હોય એટલે 3 વખત યુઝ થાય. બરાબર, તો અહીંયા મારે 2 લખવું પડશે, અહીંયા 6 આવશે. સમજાણું ને? Li3n નાઇટ્રાઇડ એટલે -3. સેમ વસ્તુ મેગ્નેશિયમ માટે હોય, મેગ્નેશિયમ પ્લસ નાઇટ્રોજન તો Mg3n2, કારણ કે આ -3 હોય, આ +2 હોય એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરશું ત્યારે કમ્પ્લીટ થશે. તો અહીંયા મારે 3 વખત યુઝ કરવો પડશે. રેડી મિત્રો? હા. પછી આગળ એક લાક્ષણિકતા બતાવી છે કે તે આશરે 773 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે સંયોજન એમોનિયા બનાવે. ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે જોડાય અમોનિયા NH3 બનાવે. આ પદ્ધતિને હેબર પદ્ધતિ કહેવાય કે હેબર પ્રકમ કહેવાય. આ પદ્ધતિને હેબર પ્રકમ એટલે પદ્ધતિ કહેવાય. બહુ જૂની અને જાણીતી પદ્ધતિ છે મિત્રો. N2 ગેસ પ્લસ 3H2 ગેસ, સંતુલન અવસ્થા, ઉદ્દીપકની હાજરી, 773 કેલ્વિન ટેમ્પરેચર. અહીંયા ઉદ્દીપક રાખેલો હશે Fe. ઇટ કેન ગીવ 2 times NH3 ગેસ. અને હેબર વિધિ કહેવાય. આ પ્રક્રિયા માટે ડેલ્ટા HF0 -46.1 ડેલ્ટા HF0 -46.1 કિલોજૂલ પર મોલ જેટલું હશે. મતલબ કે સર્જન એન્થાલ્પી કહેવાય આને. એનો મતલબ એવો થાય કે N2 અને H2 જોડાઈને એમોનિયા બનાવે. જ્યારે 1 મોલ જેટલો એમોનિયા બને, અહીંયા તો 2 મોલ બને પણ 1 મોલ જેટલો બને પર મોલ આપ્યું, 1 મોલ જેટલો એમોનિયા બને ત્યારે 46.1 કિલોજૂલ જેટલી ઉર્જા છૂટી પડે. ત્યારે 46.1 કિલોજૂલ જેટલી ઉર્જા છૂટી પડે. સર્જન એન્થાલ્પી એટલે શું, આ એટલે શું, એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી મિત્રો. સંતુલન અવસ્થા એટલે શું, એ બધી જ વસ્તુ હું તમને આગળના ચેપ્ટરમાં કરાવવાનું હોય 11મા ધોરણવાળા માટે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, આનો મતલબ સમજાઈ ગયો હશે કે 1 મોલ એમોનિયા બને ત્યારે છૂટી પડતી ઉર્જા સર્જન એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા HF0 મતલબ કે ફોર્મેશન એન્થાલ્પી. રેડી? અને હજી એક પ્રક્રિયા આપી છે કે ડાયનાઇટ્રોજન છે ભાઈ, એ ઊંચા તાપમાને એટલે કે 2000 કેલ્વિનની આસપાસ ઓક્સિજન સાથે સંયોજાય અને NO બનાવે, જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય. ડાયનાઇટ્રોજન એ ઊંચા તાપમાને એટલે એ ઊંચા તાપમાને લગભગ કેટલું હોય છે 2000 કેલ્વિન O2 સાથે જોડાય
NO જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય બનાવે. ઓક્સિજન સાથે જોડાઈ શકે ઊંચા તાપમાને અને હાઇડ્રોજન સાથે પણ જોડાઈ શકે. ઊંચા તાપમાને, સામાન્ય તાપમાને નહીં. N2 ગેસ પ્લસ O2 ગેસ ઇટ ગિવ્સ, અને હીટ કરવાથી NO2 ટાઈમ્સ ગેસ. નાઇટ્રિક ઓક્સાઇડ આવો એક આપશે. રેડી મિત્રો? તો આ ભૂલાય નહીં. હજી એક રિએક્શન હું તમને લખાવું, તમે ખાલી યાદ રાખજો, એ પણ એની એક લાક્ષણિકતા જ છે. એમાં એવું હશે મિત્રો કે ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા CaC2 સાથે કરવામાં આવે, કેલ્શિયમ કાર્બાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ 1273 કેલ્વિન તાપમાને. તો એક અગત્યની નિપજ આપે CaCN twice પ્લસ કાર્બન, જેને નાઇટ્રોલિયમ કહેવાય. આ મિશ્રણને નાઇટ્રોલિયમ કહેવાય, જે ઔદ્યોગિક રીતે ખૂબ જ અગત્ય. નાઇટ્રોલિયમ જે ઔદ્યોગિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે નાઇટ્રોલિયમ. N2 પ્લસ CaC2 1273 કેલ્વિન તાપમાને CaCN2 બરાબર શું કહેવાય? તો કે કેલ્શિયમ પ્લસ કાર્બન કહેવાય, નાઇટ્રોલિયમ કહેવામાં આવે બરાબર, જે ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. રેડી? એક વાત યાદ રાખજો. હવે આપણે એના ઉપયોગો વિશે ચર્ચા કરીએ તો ડાયનાઇટ્રોજનના ઉપયોગો. એનો મુખ્ય ઉપયોગ એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં થાય. એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં થાય. મતલબ એવું થયો કે ભાઈ એને તમે ઇન્ડસ્ટ્રીની અંદર નાઇટ્રોજન ધરાવતા સંયોજનો બનાવવા માટે વાપરી શકો, જેમ કે કેલ્શિયમ સાયનેમાઇડ. કેલ્શિયમ સાયનેમાઇડ એટલે આ જ CaCN twice બરાબર. આ અગત્યના અને કિંમતી રસાયણો બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો બરાબર. પછી જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરી શકાય. જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરી શકાય. મતલબ એવો થયો, બાલાજીની વેફર આવે તો એની અંદર ગેસ હોય, નાઇટ્રોજન ગેસ હોય, કારણ કે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરે, જેથી કરી અને બેગની અંદર, પેકિંગની અંદર વેફર કે જે કાંઈ હોય મટીરિયલ, ખાદ્ય પદાર્થ બગડે નહીં. આપણે એમ કહીએ કે એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય. આ નાઇટ્રોજન જ વાયુ હોય, કારણ કે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરે, જેથી કરીને રાસાયણિક પ્રક્રિયાઓને થતી અટકાવે બરાબર. અને આમાં એક બીજી પણ આપણને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આ ક્યાં તમને જોવા મળે તો કે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો માટે નિષ્ક્રિય મંદક છે આ બરાબર. કોની અંદર? તો કે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો માટે મંદક તરીકે વપરાય. મતલબ કે પ્રક્રિયા ઓછી કરી નાખે, પ્રક્રિયાત્મકતા ઘટાડી દે બરાબર. નિષ્ક્રિય મંદક છે આ. મેં કીધું એમ બાલાજી વેફરમાં વપરાય બરાબર. પ્રક્રિયાને ધીમી પાડી દે, પ્રક્રિયા થવા દે નહીં. પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થની જાળવણી માટે શીતક તરીકે. પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થો ને જાળવી રાખવા માટે, લાંબો સમય સુધી સાચવવા માટે, પ્રશીતક તરીકે, ઠંડો પાડવા માટે પ્રશીતક તરીકે
તથા કાર્યો સર્જરીમાં થાય, ક્રાયો સર્જરીમાં થાય. આ એના ઉપયોગો છે. ક્રાયો સર્જરી બાયોલોજીકલ વર્ડ છે, આની અંદર પણ એનો યુઝ કરી શકાય. તો મિત્રો ડાય નાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગ વિશે આપણે ચર્ચા કરી. બરાબર. તો એક આ વાત યાદ રાખજો કે ભાઈ કેવી રીતના બનાવી શકાય, એના ગુણધર્મો શું અને એનો ઉપયોગો શું. રેડી? આગળ વધીએ. એના પછીનું એક સંયોજન વિચારીએ. અણુ હતો ડાય નાઇટ્રોજન. હવે આપણે એક સંયોજન વિચારીએ, જે સંયોજનનું નામ છે એમોનિયા NH3. એમોનિયા NH3. એની બનાવટથી સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ કેવી રીતના બનાવી શકાય વગેરે વગેરે વગેરે. બરાબર. જો એમોનિયાની વાત કરવામાં આવે મિત્રો, તો એ હવાની અંદર અને જમીનની અંદર અતિ અલ્પ માત્રામાં રહેલો છે. એમોનિયા હવા અને જમીનમાં અલ્પ માત્રામાં છે, હાજર છે, મળી આવે છે, વોટેવર. બરાબર. જ્યાં તે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના સડવાથી બને છે. જ્યાં તે નાઇટ્રોજન યુક્ત પદાર્થના સડવાથી બને છે. એટલે કે નાઇટ્રોજન યુક્ત પદાર્થ કોઈ કોહવાય સડે જમીનમાં કે હવામાં, તો એનાથી અલ્પ માત્રામાં એમોનિયાનું ઉત્પાદન થાય. જેમ કે યુરિયા છે, જમીનની અંદર નાખો અને સડે, એનું અથમણ થાય તો તમને એમોનિયા મળી શકે. જેની એક રિએક્શન આપી છે NH2CO NH2. આ યુરિયા છે, સડે કોની સાથે પ્રક્રિયા કરે? ત્યારે પાણી સાથે. અને પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા તમને પ્રક્રિયા દ્વારા એક ઘટક આપશે NH4 twice CO3. એને કહેવાય એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ કાર્બોનેટ. આ એમોનિયમ કાર્બોનેટ પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા બ્રેક થશે, એ તમને આપશે એમોનિયા H2O અને CO2. એમોનિયા H2O અને CO2. બરાબર. એક આ રિએક્શન તમે યાદ રાખજો. કમ્પ્લીટ. સોરી, અહીંયા ફોર નહીં આવે. પછી આગળ વધીએ. હવે કેવી રીતના બનાવી શકાય? આ તો આથવણની વાત છે કે ભાઈ એમોનિયા જેવા પદાર્થો જો જમીનની અંદર ક્યાંય હોય અને એ સળે કોહવાય તો આવી રીતના એમોનિયા મળી શકે. નાના પાયા પર એમોનિયમ ક્ષારોમાંથી મેળવાય છે. નાના પાયા પર એમોનિયમ ક્ષારોમાંથી મેળવાય છે. નાના પાયા ઉપર તમારે જોતું હોય તો એમોનિયમ યુક્ત ક્ષાર હોય એમાંથી મળી આવે. જેમ કે આપણને ઘણી બધી પ્રક્રિયા કરી છે કે જેની કોસ્ટિક સોડા અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમોનિયમ ક્ષાર વિઘટિત થાય. આ એમોનિયમ ક્ષારની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? તો કે કોસ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રક્રિયા કરતા તે વિઘટિત થાય. એટલે એને વિઘટિત કેમ કરવું? એના બે રસાયણ આપ્યા. એક તો તમે કોસ્ટિક સોડા યુઝ કરી શકો એટલે કે NaOH, અથવા તો તમે યુઝ કરી શકો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. જેમ કે તમારે આગળ NH4Cl છે, એમોનિયમ ક્ષાર, એમોનિયમ ક્લોરાઇડ, એની તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો અને એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. એની તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમને મળશે મિત્રો NH3H2O અને CaCl2. NH3 + H2O + CaCl2.
કેલ્શિયમ ક્લોરાઇડ, અહીંયા આવશે 2 બરાબર, અને અહીંયા પણ આવશે 2 એમોનિયા. સેમ વસ્તુ તમે ધારો કે એમોનિયાનો સલ્ફેટ લ્યો, NH4 ટ્વાઇસ SO4, એમોનિયમ સલ્ફેટ કહેવાય. શું કહેવાય? એમોનિયમ સલ્ફેટ. એની રિએક્શન તમે NaOH સાથે આપો તો સેમ વસ્તુ મળે, NH3 પ્લસ H2O પ્લસ Na2SO4, 2NH3 પ્લસ 2H2O પ્લસ Na2SO4 સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. બાય પ્રોડક્ટ અલગ અલગ હોય પણ મુખ્ય નિપજ સમાન રહે. રેડી મિત્રો? તો નાના પાયા ઉપર ઉત્પાદન કરવું હોય તો એમોનિયમ સોલ્ટની વિઘટન પ્રક્રિયા કરવામાં આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તમને એમોનિયા મળશે, પાણી મળશે ને એકોર્ડિંગ ટુ ધી તમે જે યુઝ કર્યો હોય સોલ્ટ એ મુજબ તમને બાય પ્રોડક્ટ મળશે, અન્ય નિપજ મળશે. રેડી? આગળ વધીએ. બધું મિત્રો લખીને પાકું કરવાનું હોય. 5-10 વખત લખશો એટલે કાંઈ નથી, સરળ અને આસાન ચેપ્ટર છે, થઈ જશે. મોટા પાયા ઉપર જો તમારે એમોનિયાનું ઉત્પાદન કરવું હોય મિત્રો તો હેબર પ્રકમ દ્વારા કરવામાં આવે. મોટા પાયા પર એમોનિયાનું ઉત્પાદન હેબર પ્રકમ દ્વારા કરવામાં આવે. હેબર પ્રકમ કયો, હેબર વિધિ કયો, બે સેમ. હેબર પ્રક્રિયા કયો દ્વારા કરવામાં આવે. આ હેબર પ્રકમ એટલે શું? તો કે હમણાં જ મેં લખ્યું હતું, N2 ગેસ પ્લસ 3H2 ગેસ સંતુલન સ્થિતિ દરમિયાન એ તમને આપશે 2NH3 ગેસ, કે જ્યાં તમારે ચોક્કસ એવા ઉદ્દીપકની જરૂર પડશે. અહીંયા તમારે શું જરૂર પડશે? ઉદ્દીપક, ઊંચું તાપમાન, બરાબર, આ બધી જરૂર પડશે. અને ડેલ્ટા HF0 ફરીથી આપણને આપી છે અહીંયા -46.8 કિલોજૂલ પર મોલ. આનો મતલબ મેં કીધું તો 1 મોલ એમોનિયા બને ત્યારે છૂટી પડતી ઉર્જા. એટલે હેબર વિધિ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેમાં ઉષ્મા છૂટી પડતી હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર. અને આ પ્રકમમાં જો તમારે મેક્સિમમમાં મેક્સિમમ નિપજ જોતી હોય તો લ સેટલિયરના નિયમ મુજબ ઊંચું દબાણ રાખવું પડે. ઊંચું દબાણ NH3 ના ઉત્પાદનની તરફેણ કરે. 12th વાળાને બધી ખબર છે લ સેટલિયરનો નિયમ એટલે શું, બરાબર. 11th વાળા માટે હું થોડુંક કહી દઉં કે જો તમે વાયુમય પ્રક્રિયકોનું દબાણ વધારશો તો એમોનિયા વધારે પ્રમાણમાં મળશે, એવું આ લ સેટ્રિયલનો નિયમ કહેવા માંગે છે. બાકી ડિટેલમાં આપણે લ સેટ્રિયલનો નિયમ 11thમાં ભણવાના જ છીએ. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે પ્રક્રિયક સ્વરૂપે જે વાયુઓ છે એનું દબાણ તમે ઊંચું રાખશો તો તમને મેક્સિમમમાં મેક્સિમમ એમોનિયા મળશે. રેડી? હા. અને એમોનિયાના ઉત્પાદન માટે જે અનુકૂળ પરિસ્થિતિઓ છે એમાં 200 ગુણ્યા 10⁵ પાસ્કલ. આમાં દબાણ કેટલું રાખવું પડે? તો કે 200 ગુણ્યા 10⁵ પાસ્કલ, કે જે આશરે 200 ATM જેટલું થાય એટલું રાખવું પડે આ પરિસ્થિતિમાં, બરાબર. અને તમારે તાપમાન રાખવું પડે નિયર અબાઉટ 700 કેલ્વિનની આજુબાજુ, બરાબર. 773 રાખો, 700 રાખો, કોઈ ફરક પડશે નહીં, બરાબર. અને થોડા એવા પ્રમાણમાં K2O અને Al2O3 યુક્ત આયન ઓક્સાઇડ જેવો ઉદ્દીપક વાપરવો પડે. અહીંયા તમે ઉદ્દીપક તરીકે શું વાપરશો? તો કે આયનનો ઓક્સાઇડ FeO. કોની સાથે? તો કે એની સાથે પ્રવર્ધક પદાર્થ વપરાય, જે પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નું મિશ્રણ હોય. પ્રવર્ધક એટલે જે પદાર્થ ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારે. તેને પ્રવર્ધક કહેવાય. આ ઉદ્દીપક છે, એની ક્રિયાશીલતા આ મિશ્રણ વધારશે K2O પ્લસ Al2O3. એટલે K2O પ્લસ Al2O3 ને શું કહેવામાં આવે? પ્રવર્ધકો. એ K2O અને Al2O3 આ પ્રક્રિયાને કઈ અસર નહીં કરે. પ્રક્રિયાનો વેગ FeO વધારશે અથવા તો Fe વધારશે. બે યુઝ કરી શકાય, એનો ભૂકો અથવા તો FeO, બરાબર. તો
ઉદ્દીપકને જે મદદરૂપ છે પદાર્થોને પ્રવર્ધક કહેવાય. પ્રવર્ધક તરીકે K2O અને Al2O3 નું મિશ્રણ યુઝ કરવામાં આવે. બરાબર, જેથી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાના વેગમાં વધારો કરી શકાય. મતલબ કે પ્રક્રિયા ફટાફટ સંતુલન પ્રાપ્ત કરી લેશે અને ફટાફટ એમોનિયા બનાવવા તરફ આગળ વધશે. બરાબર, અને એમોનિયાનું ઉત્પાદન જે છે એ ક્રમદર્શી રેખાચિત્ર આપણને નીચે આપ્યું છે એના દ્વારા આપણે કરશું. તો અહીં FeO ઉદ્દીપક છે, આ બે પ્રવર્ધકો છે, એની ખાસ યાદ રાખવું. અને એક બીજી એ વાત યાદ રાખજો કે મોલિબ્ડેનમ પણ પ્રવર્ધક તરીકે ઉપયોગમાં લઈ શકાય. અહીંયા પ્રવર્ધક તરીકે તમે આ પણ લઈ શકો અથવા તો તમે મોલિબ્ડેનમનો યુઝ પણ કરી શકો. મોલિબ્ડેનમ પણ પ્રવર્ધક જ છે, આ બે પણ પ્રવર્ધક છે, મોલિબ્ડેનમ પણ પ્રવર્ધક છે, એનો પણ તમે પ્રવર્ધક તરીકે યુઝ કરી શકો. રેડી? હવે આપણે જે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ છે એનો ડાયાગ્રામ સમજીએ. રેડી મિત્રો? આખી વાત સમજાઈ ગઈ. N2 ગેસ પ્લસ 3H2 ગેસ 2NH3 ગેસ, ઉદ્દીપક આ, પ્રવર્ધકો આ, કે જે ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારે, આટલું દબાણ, આટલું તાપમાન. લોસ-આર્ટ્રીલના નિયમ મુજબ પ્રક્રિયકનું ઊંચું દબાણ વધારેમાં વધારે એમોનિયા બનાવવા માટે મદદરૂપ થશે. કેમ એ તમને ઓટોમેટિક ખબર પડી જશે. પછી એક ટ્યુબ હોય, એ ટ્યુબ મારફતે બે વાયુને દાખલ કરવામાં આવે. અહીંયાથી H2 દાખલ થતો હોય તો એક બીજી ટ્યુબ અહીંયાથી N2 દાખલ થતો હોય. આ એનું ચિત્ર છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતના બનાવવામાં આવે. બરાબર, એને કમ્પ્રેસરની અંદર ધકેલવામાં આવે. કોની અંદર ધકેલવામાં આવે? કમ્પ્રેસર. અહીં એક મોટું કમ્પ્રેસર હોય. કમ્પ્રેસર બસો મેગાપાસ્કલ, સોરી 20 મેગાપાસ્કલ જેટલું પ્રેશર જનરેટ કરે. મતલબ એને ખેંચી અને હાઈ પ્રેશરથી ધક્કો મારે. કોની અંદર ધક્કો મારે? તો કે ટ્યુબ જાય છે ફરીથી એક આગળના માર્ગે. ગુજરાત બોર્ડમાં જો પૂછાય એમોનિયાની બનાવટની પદ્ધતિ, તમારા ડાયાગ્રામ દોરવાનો થાય. નીચે અહીંયા રિએક્ટર હોય જે તમને બોક્સ સ્વરૂપે દેખાય છે. એની અંદર શું હશે મિત્રો? તો કે અહીંયા 700 કેલ્વિન જેટલું દબાણ હશે, સોરી તાપમાન હશે. ઉદ્દીપક આયન ઓક્સાઇડ ભરેલો હશે પ્લસ પ્રવર્ધક હશે. આમાં ઉદ્દીપક હશે, આયન ઓક્સાઇડ અને પ્રવર્ધકો K2O પ્લસ Al2O3 નું મિશ્રણ પણ ભરેલું હશે રિએક્ટરની અંદર. કે જ્યાં પ્રક્રિયા થઈને શું બનવાની શરૂઆત થશે મિત્રો? એમોનિયા. અહીંયા N2 અને H2 જોડાઈને એમોનિયા બનશે. એટલે ટ્યુબ મારફતે ત્રણ વસ્તુ આગળ વધશે. અહીંયા N2 પણ હશે, થોડાક પ્રમાણમાં H2 પણ હશે અને થોડાક પ્રમાણમાં એમોનિયા પણ હશે. કારણ કે બધો જ N2 અને H2 વપરાઈ નહીં ગયો હોય એટલે થોડોક N2 અને H2 પણ બહાર નીકળશે એમોનિયાની સાથે. બરાબર, અને એને શું કરવામાં આવે તો કે બનેલા એમોનિયા ગેસને પાણીની અંદર શોષી લેવામાં આવે. બનેલા એમોનિયાના ગેસને પાણીની અંદર શોષી લેવામાં આવે. આ પાણી ભરેલું હોય એટલે એ પ્રવાહી એમોનિયા થઈ જશે. બરાબર, પ્રવાહી એમોનિયા થઈ જશે. હવે શું થયું તો કે અહીંયાથી ગેસ આવ્યા અહીંયા, જેથી રિએક્શન માટે એ નીચે આવ્યા. બરાબર, અને જો કોઈ આ બાજુ આવી ગયો હોય, અહીંયા એક પંપ રાખેલો હોય, મોટો પંપ. એનું કાર્ય હું તમને બતાવું, પંપનું કાર્ય શું. કારણ કે જો મિત્રો અહીંયા શું થયું તો કે ત્રણ વાયુ આવ્યા હતા, N2, H2 અને એમોનિયામાં. એમોનિયા અહીંયા શોષાઈ ગયો, પણ જો H2 અને N2 હજી આમાં આવ્યા હતા તો N2 અને H2 ને ફરીથી પંપ ઉપર ખેંચે. જે N2 અને H2 હતા એ ફરીથી ઉપર ખેંચાઈ જાય, અહીંયા આવે, પંપ ખેંચી લે, ફરીથી આ સાઈડ ધક્કો મારે, પાછા રિએક્શનની અંદર આવે. આખી વાત તમને ઉતરે મગજની અંદર. આ સ્કેમેટિક ડાયાગ્રામ છે એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિનું. N2 અને H2 બે પાઇપમાંથી દાખલ થાય, કમ્પ્રેસર અને હાઈ પ્રેશરે ધક્કો મારે,
ધક્કો મારે એટલે જનરલી તો ક્યાં આવવાના છે? અહીંયા જ આવવાના છે પહેલા તો અહીંયા આવશે એટલે હવે શું થશે તો કે ઉદ્દીપક ને બધું પ્રવર્ધક ને તાપમાન ને દબાણ ને બધું હાજર જ હોય રિએક્ટરમાં. એમોનિયા બની જશે એટલે 3 વસ્તુ અહીંયાથી બનીને બહાર નીકળશે કારણ કે એમોનિયા તો બન્યો જ પણ થોડોક સાથે સાથે H2 અને N2 આવી જાય કારણ કે જે બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ હશે નહીં. હવે અહીંયા પ્રવાહી એમોનિયા તમને મળશે કારણ કે પાણીની અંદર તમને શોષિત થઈ ગયેલો મળશે. પાણીમાં એ બે દ્રાવ્ય છે N2 અને H2 પાણીમાં દ્રાવ્ય નથી એટલે ફરીથી ખેંચાશે પંપ એને ખેંચશે ને ફરીથી ધક્કો મારશે એટલે અનરિએક્ટેડ રહ્યા એને ફરીથી ખેંચી લેવામાં આવશે. I think you will be clear about that. હવે તમે આના વિશે સ્પષ્ટ હશો. રેડી? એટલે જે N2 અને H2 ની પ્રક્રિયા નથી થઈ બાકી રહી ગયા હતા એ N2 અને H2 વેસ્ટ નહીં જાય ફરીથી રિએક્શનમાં આવશે. હવે આપણે એના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. ભાઈ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે અમોનિયા? તો પહેલા તો તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. તો ખરાબ વાસ છે, તીવ્ર વાસ, સ્મેલ આપણે ન લઈ શકીએ એવો રંગવિહીન વાયુ છે. ઠાર બિંદુ, કયું બિંદુ? ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ અનુક્રમે યાદ રાખવાનું આપણે. એમોનિયાનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ અનુક્રમે 198.4 અને 239.7 કેલ્વિન છે. બસ આ યાદ રાખવાનું. હા, પાણીની જેમ ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓમાં હાઇડ્રોજન બંધ સાથે જોડાયેલો હોય છે. બંને અવસ્થાઓમાં હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. આ મેં આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી, જેથી કરીને ઉત્કલન બિંદુ અસામાન્ય છે, જેના કારણે જેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું મૂલ્ય છે એ આણ્વીય દળના આધારે અપેક્ષિત મૂલ્ય કરતાં વધારે છે. જેના કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું મૂલ્ય આણ્વીય દળના આધારે અપેક્ષિત મૂલ્ય કરતાં વધારે છે. મતલબ એવો થયો કે આણ્વીય દળના આધારે તમે જેટલી અપેક્ષા રાખો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુને કરતાં ખૂબ વધારે છે, કારણ કે પ્રવાહી અને ઘન બંને સ્થિતિમાં હાઇડ્રોજન બંધ રચે છે. રેડી? એક અવાજ યાદ રાખજો. એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે જેમાં શીર્ષ ઉપર નાઇટ્રોજન પરમાણુ હોય. આનો મતલબ એવો છે કે પાછળની સાઈડ હાઇડ્રોજન સમતલની, આ સમતલની આગળની સાઈડ અને આ સમતલમાં. આ બંધનો મતલબ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે એક જ સમતલમાં. આનો મતલબ થાય સમતલની પાછળ છે, આનો મતલબ સમતલની આગળ છે. આની ઉપર હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આનો આકાર થાય પિરામિડલ. બરાબર? જો તમે એમોનિયાના અણુનો આકાર કરો તો ત્રિકોણીય પિરામિડલ આકાર થાય. ત્રિકોણીય પિરામિડલ આકાર. આણ્વીય રચના તમે ઇલેક્ટ્રોન પેર સહિત નક્કી કરો તો સમચતુષ્ફલકીય રચના થાય. અહીંયા આનું સમીકરણ હશે sp3. આ બંધ લંબાઈ 101.7 pm જેટલી હોય, બધી સેમ હોય 101.7. બંધ કોણ હોય 107.8 ડિગ્રી, થોડો ઘટી જાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે. બરાબર? આ વાત તમે યાદ રાખજો. હવે આપણને કોઈ એમ પૂછે કે નાઇટ્રોજનના બંધનમાં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કેટલા અબંધકારક હોય, તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર 3 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર 1. હવે તમે રાસાયણિક બંધન ભણી ગયા હોય એની અંદર આવે છે.
આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર, આગળ વધીએ. એમોનિયા વાયુ મિત્રો પાણીમાં વધારે દ્રાવ્ય હોય છે અને OH- આયનો બનવાના કારણે તેનું જલીય દ્રાવણ નિર્બળ બેઝ હોય છે. તેનું દ્રાવણ નિર્બળ બેઝિક હોય છે. બેઝિક ખરું પણ નિર્બળ. શા માટે બેઝિક હોય એનું રીઝન આપ્યું કે ભાઈ એમોનિયા ગેસ છે એ પાણી સાથે જ્યારે દ્રાવ્ય થાય ત્યારે એ તમને NH4+ આયન આપે એક તો, અને બીજું આપે OH- આયન. એમાં OH- આયનના કારણે OH- આયન પાણીમાં ઉત્પન્ન થવાના કારણે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બરાબર, તે એસિડ સાથે બેઝ હોય તો એસિડ સાથે પ્રક્રિયા આપવાનો જ છે. હવે તે એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવે. એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવે, જેમ કે NH4Cl છે, HCl સાથે NH4Cl બને, NH4 twice SO4 છે, સલ્ફ્યુરિક એસિડ સાથે જોડાય તો આ બને, HCl સાથે જોડાય તો આ ક્ષાર બને, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ વગેરે વગેરે. આગળ વધીએ. આપણે જોઈ ગયા કે નિર્બળ બેઝ છે, તો તે નિર્બળ બેઝ તરીકે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરે. કે નિર્બળ બેઝ હોવાથી ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી, દ્રાવ્ય ક્ષારના દ્રાવણોમાંથી ધાતુ હાઇડ્રોક્સાઇડને અવક્ષેપિત કરે. મતલબ કે પ્રેસિપિટેટ કરે. બરાબર, અને કેટલીક ધાતુઓના કેસમાં જળયુક્ત ઓક્સાઇડ સંયોજનો બને. કેટલીક ધાતુના કેસમાં હાઇડ્રોક્સાઇડના બદલે ઓક્સાઇડ સંયોજનો બને. જેના ઉદાહરણો આપ્યા આપણને. ધારો કે ZnSO4 નું જલીય દ્રાવણ હોય, કોનું? ZnSO4 નું જલીય દ્રાવણ, એમાં તમે NH4OH એડ કરો, aqueous. NH4 એટલે બીજું કાંઈ નહીં હોય, એમોનિયાનું દ્રાવણ. એમોનિયાના પાણીમાં બનાવેલા દ્રાવણને NH4OH કહેવાય, જે તમે જોઈ શકો છો. બરાબર, આ NH4OH જ છે. આ બે આયનો પાણીમાં હોય છે. NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયાનું પાણીમાં દ્રાવણ બનાવો એટલે NH4OH સ્વરૂપ હોય. કોઈ એમ ન કહેતા સાહેબ એ તમે ક્યાંથી લઈ આવ્યા, તમે તો એમોનિયાનું કહેતા હતા ને. એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એ એમોનિયાનું જલીય દ્રાવણ જ છે. ZnOH ટ્વાઇસના ફોર્મમાં અવક્ષેપિત કરશે, સોલિડ બનશે, અવક્ષેપ બનશે, નીચે બેસી જશે, સફેદ અવક્ષેપ હોય, અને Na2SO4 બનશે. આ Na2SO4 પાછું પાણીમાં દ્રાવ્ય રહેશે. આ દ્રાવ્ય નહીં રહે. ઝિંક હાઇડ્રોક્સાઇડ, સેમ વસ્તુ FeCl3 લઈએ આપણે, એનું જલીય દ્રાવણ લઈએ અને એમાં આપણે એડ કરી NH4OH. આ પૃથ્થકરણમાં વપરાય. લેબોરેટરીમાં તમે આ પ્રયોગો કરશો તો તમને Fe2O3 × XH2O મળે સોલિડ ફોર્મમાં. અહીંયા જુઓ, એ ઓક્સાઇડના ફોર્મમાં અવક્ષેપિત થશે, જે કથાઈ કલરના અવક્ષેપ હોય, કથાઈ અવક્ષેપ, બફ કલર જેવા કથાઈ અવક્ષેપ મળશે. અને NH4Cl મળશે, પાણીમાં દ્રાવ્ય હશે. NH4Cl મળશે, એ પાણીમાં દ્રાવ્ય હશે. તો આ એક કેરેક્ટરિસ્ટિક હતી કે ભાઈ બેઝિકતાના કારણે એ ધાતુના ક્ષારમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડ અથવા તો ધાતુના ઓક્સાઇડ ફોર્મમાં અવક્ષેપિત કરી દે.
આ પાણીમાં દ્રાવ્ય ક્ષાર હતા એમાંથી અદ્રાવ્ય બનાવી દઈએ. રેડી? આગળ વધી. એક વાત યાદ રાખવાની મિત્રો કે એના પછીનો ગુણધર્મ આપણે ચર્ચા કરીએ, પછી હું કહીશ વાત છેલ્લે કે એમોનિયા અણુના નાઇટ્રોજન પરમાણુ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે તે લુઈસ બેઝ છે. એમોનિયા અણુના નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે તે લુઈસ બેઝ છે. એમોનિયા લુઈસ બેઝ છે કારણ કે નાઇટ્રોજન અણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દાન થશે, જેનું તે દાન કરે છે. ઓબ્વિયસલી હોય એટલે દાન કરવાનું જ હોય, બરાબર. અને ધાતુ આયનો સાથે બંધ બનાવે. દાન કરી અને શું કરે તો કે ધાતુ આયનો સાથે બંધ બનાવે. બહુ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, લખીને પાકું કરશો એટલે કાંઈ નથી આવે. ધાતુ આયનો સાથે બંધ બનાવે અને એવા જે બને એને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. જે સંકીર્ણ સંયોજનો કહેવાય. અને આ સંકીર્ણ સંયોજનો નો ઉપયોગ કરી, જેના ઉપયોગથી Cu2+ Ag+ જેવા ધાતુ આયનોની પરખ થાય. મતલબ કે કોઈ દ્રાવણમાં Cu+2 આયન છે કે નહીં, Ag+ આયન છે કે નહીં, એની ઓળખ કરવા માટે તમે સંકીર્ણ સંયોજનોની બનાવટ જે છે એનો ઉપયોગ કરી શકો. કે નાઇટ્રોજનના કારણે અબંધકારક ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મને કારણે દાન કરે, લુઈસ બેઝ છે. ધાતુ આયનો સાથે જોડાય ત્યારે વિવિધ પ્રકારના રંગ આપે અને રંગના આધારે તમે આવા આયનોની ઓળખ કરી શકો. જેમ કે Copper2+ આયન કે જલીય દ્રાવણમાં હોય અને એની સાથે તમે એમોનિયાની રિએક્શન કરો, મતલબ કે એમાં એમોનિયા એડ કરો, તો એમ પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા CuNH3 4 ટાઈમ 2+ આયન આપે કે જે પાણીમાં દ્રાવ્ય હોય, ઘેરો વાદળી રંગ હોય એનો. મતલબ એવો થયો કે જો કોઈ દ્રાવણમાં તમે કોઈ ધાતુ આયનના દ્રાવણમાં તમે એમોનિયા પાસ કરો અને ઘેરો વાદળી રંગ બની જાય તો એમાં Cu+2 ની હાજરી હોવાની શક્યતા મેક્સિમમ. આ ક્વેશ્ચન લોટ્સ ઓફ ટાઈમ પૂછાણો હોય. સેમ કે તમને Ag+ નું જલીય દ્રાવણ મળે, બરાબર, કે જેની સાથે Cl- હોય, બરાબર, તો AgCl ના સફેદ અવક્ષેપ આપે. કેવા અવક્ષેપ? સફેદ અવક્ષેપ. અને આ AgCl ના જે સફેદ અવક્ષેપ છે એમાં તમે એમોનિયા નાખો, એમોનિયા પસાર કરો એક્યુએસ ફોર્મમાં, તો તમને મળશે મિત્રો AgNH3 twice Cl. AgNH3 twice Cl આવો એક સંકીર્ણ સંયોજન મળશે અને જે રંગવિહીન હશે, પાણીમાં દ્રાવ્ય હશે. આ કેવું હતું? સફેદ અવક્ષેપ. મતલબ એવો થયો કે ક્યાંય Ag+ આયન હોય તો એ સફેદ અવક્ષેપ ધરાવતો હશે પાણીની અંદર, બરાબર. હવે એ સફેદ અવક્ષેપ છે, પેલા એ રંગવિહીન હતો, એમાં તમે ક્લોરાઇડ પાસ કર્યો કોઈ પણ, સપોઝ કે એની અંદર AgNO3 નાખ્યું, કારણ કે AgNO3 થી જ એની ટેસ્ટ થાય, તો એ સફેદ અવક્ષેપ આપે AgCl ના. એ સફેદ અવક્ષેપ ખરેખર Ag ના છે કે નહીં એ ચેક કરવા માટે એમાં એમોનિયા નાખવામાં આવે. એટલે જો સફેદ રંગ દ્રાવ્ય થઈ જાય તો કન્ફર્મ કે ભાઈ NH4OH નાખો કે એમોનિયા નાખો, બે સેમ, કારણ કે NH4OH એટલે એનું જલીય દ્રાવણ જ છે, તો એ કન્ફર્મ કે આપેલો આયન Ag+ જ છે. Ag+ માં તમે ક્લોરાઇડ નાખો, સોરી અહીંયા ક્લોરાઇડ તમે કોઈ પણ ફોર્મમાં નાખો, NaCl એડ કરો, વોટ એવર કોઈ પણ, તો એમાં ક્લોરાઇડ નાખો Ag+ ના દ્રાવણમાં એટલે AgCl ના ફોર્મમાં અવક્ષેપિત થાય. એ અવક્ષેપિત થઈ ગયા પછી એ Ag+ જ છે કે નહીં ચેક કરવા માટે એમાં એમોનિયા નાખીએ તો જો રંગ વયો જાય, રંગ નીકળી જાય સફેદ રંગ, તો ફાઇનલ કે Ag+ જ છે. આ બે પાકા કરી નાખજો, પૂછવાની શક્યતા મેક્સિમમ છે. રેડી? હવે આપણે એમોનિયાના ઉપયોગો વિશે થોડીક વાત કરીએ.
પછી હું તમને એક મુદ્દો લખાવીશ. પેલો તો એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજન યુક્ત જુદા જુદા ખાતરો તથા નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં થાય. નાઇટ્રોજન યુક્ત ખાતરો તથા નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોની બનાવટમાં થાય. એ ખાતરોની અંદર તમે એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, આ જે છે એમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, આવા ખાતરો બનાવી શકો. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ, યુરિયા વગેરે વગેરે વગેરે. બરાબર. અને અકાર્બનિક પદાર્થો પણ તમે બનાવી શકો નાઇટ્રોજન યુક્ત, જેમાં નાઇટ્રિક એસિડ મહત્વનું છે. નાઇટ્રિક એસિડ નું ઉત્પાદન મહત્વનું છે. જેના ઉત્પાદનમાં એમોનિયા વપરાય. આને ઉત્પાદન કરવું હોય તો એમોનિયા વપરાય HNO3 નાઇટ્રિક એસિડ. પ્રવાહી એમોનિયા શીતક તરીકે ઉપયોગી છે. શીતક એટલે ઠંડુ પાડવા માટે, ઠંડુ રાખવા માટે. કોલ્ડ સ્ટોરેજ હોય જે બધા અનાજના અને શાકભાજીના, એ કોલ્ડ સ્ટોરેજની અંદર મોટાભાગે ઠંડુ વાતાવરણ ક્રિએટ કરવા માટે એમોનિયા વપરાઈ ગયેલો હોય, પ્રવાહીકૃત કરેલો. શીતક તરીકે યુઝ કરી શકાય આનો. શીતક એટલે ઠંડુ પાડવા માટે. રેડી. હવે જે હું એક્સ્ટ્રા માહિતી લખાવું નીટ અને જેડબલ માટે કામની છે, કે ટેક્સ્ટ બુકની અંદર નથી. એમોનિયાને શુષ્ક બનાવવા માટે H2SO4 P2O5 અને CaCl2, H2SO4 P2O5 અને CaCl2 ન વાપરી શકાય. બાકી આ બધા સુકવણીકારક પદાર્થો જ છે. કોઈ પણ પદાર્થમાં ભેજ હોય, એમાંથી ભેજને શોષી લેવો હોય તો આ ત્રણેય વપરાય, H2SO4 P2O5 અને CaCl2. પણ એમોનિયાના કેસમાં એ ન વપરાય, કારણ કે એમોનિયાની સાથે રિએક્શન આપી દે. H2SO4 સાથે મિત્રો એમોનિયા એ શું આપી દે તો કે NH4 2SO4 આપે, પ્રક્રિયા આપી દે એટલે ન વપરાય. P2O5 સાથે એમોનિયા એક બીજો ઘટક આપે, NH4 3PO4. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ. અને CaCl2 સાથે એમોનિયા શું આપશે તો કે CaCl2 8 NH3 આપે. મતલબ કે એની સાથે જોડાઈ જાય એટલે આ ત્રણેય ન વપરાય. H2SO4 P2O5 કે CaCl2 એમોનિયાને ડ્રાય કરવા, શુષ્ક બનાવવા ન વપરાય, કારણ કે તન્ને સાથે જોડાઈ જાય, પ્રક્રિયા આપે. જ્યારે એક જ વસ્તુ ઘટક છે એ શુષ્ક બનાવવા માટે વાપરી શકાય. એમોનિયાને શુષ્ક બનાવવા માટે CaO વપરાય. આ ભૂલાય નહીં, કેલ્શિયમ ઓક્સાઇડ, કારણ કે એની સાથે પ્રક્રિયા નથી થતો. શુષ્ક બનાવવા એટલે ભેજને દૂર કરવા, ડ્રાય કરવા. તો અહીંયા મિત્રો આપણે ખૂબ જ અગત્યના બે સંયોજનો વિશે વાત કરી, જે સમ નંબર 15 ની અંદર આવે છે. એમાં પહેલા આપણે લીધું ડાયનાઇટ્રોજન, બીજું આપણે લીધું એમોનિયા. એના બનાવટ કેવી રીતના કરી શકાય એની ચર્ચા કરી, એના ગુણધર્મ વિશે ચર્ચા કરી, રાસાયણિક ભૌતિક બંધારણો વિશે ચર્ચા કરી, અને છેલ્લે આપણે ચર્ચા કરી એના ઉપયોગો વિશે. તો યાદ રાખજો મિત્રો, ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે, લખીને પાકું કરતા રહેજો.
આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.